કે કેની માએ સવાશેર સૂટ ખાધી છે કે ધણ પાછું વારી જાય છે. બરાબર છે સાથીદાર. કોની તાકાત છે આપણી સામે નજર પણ કરી શકે. અરે ડંકા વાગશે રણ મેદાન. ધિકાર છે તને હજારો વાર ધિકાર છે બાલ ચાવડા. આજ મારું ગૌધણ મારીને જાય છે. જો તારે જીવવાની ઈચ્છા હોય તો તારા હથિયાર મારા શરણોમાં મૂકી દેને ચાલ્યો જા. અરે ઘુમલી ના ધણી, જીવવાની ઈચ્છા હોય તો તું અહીંથી ચાલ્યો જા. ધણ તો હું વારીને જ જઈશ. અરે ફૂકે ઉડાડું પહાડ આયા અભિમાન મારું છે. કેની તાકાત છે આ મેદાન પણ મારું છે. માટે આવ મેદાનમાં. પાટું મારું પાતાળમાં, પાટું મારું પાતાળમાં ધરતી ઉઠશે ધણ ધણી. ખેલા છે રણ સંગ્રામ ત્યારે તલવાર ઉઠશે. આવ મેદાનમાં. આઈ જાઓ હોશિયાર. સબુર મામા, એ દુશ્મન તમારો નહીં, દુશ્મન મારો છે. કાલાવડનો કાઠી બાયલ મારા બાપનો માર્તલ છે. આજ મારા ભાણેજને કોને જગાડ્યો? અરે મને મારી વીરતાએ જગાડ્યો છે મામા. ભાણેજ, આ કાલાવડનો કાઠી બાયલ સાવડો દગાખોર છે. મામા વાતુની વેળા કરો માં, વાતુની વેળા કરશું તો બાયલ ગૌધણ વારીને ચાલ્યો જશે. ગૌધણ વારીને એક બાજુ ઊભા રહો, હમણાં જ બાયલને પૂરો કરો. હજી કહું છું ભાણેજ કે તું વઈ જા. મામા ગૌધણ વારી એક બાજુ ઊભા રહ્યો. જો આટલું ન કહો તો તમને તમારા ભાણેજ માંગણા વાળાના સોગંદ દીધા એટલે જાઉં છું. સોગંદ દીધા એટલે જાઉં છું. પણ જતા જતા એટલું કહેતો જાઉં છું કે કાલાવડનો કાઠી બાયલ સાવડો દગાખોર છે. માટે શેતીને યુદ્ધ કરજે, એમાં જ તારી ભલાઈ છે. ચિંતા કરો માં મામા, હું પણ એક રજપૂત કરું સંતાન છું. તો જો લઈ જય સુરત દાદા. જય સુરત દાદા. આવું નીચ બાયલ, મારા બાપના માર્તલ, આજે હું તને મારા હાથે જ પૂરો કરીશ. અરે જો જવાનીનું લઈ જાવ ઉછાળા મારતું હોય તો આ ડુંગરા ખેતરા ખેડાય. આમ પશુઓનો સહારો લઈ વેરની વસૂલાત ન કરો. આવ માંગડા આવ, તારી જ રાહ જોતો હતો. આવ મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થા. અરે જાણ્યા નથી જાનુનીએ, જાણ્યા નથી જાનુનીએ કોઈ વીરલા આવા. એકવાર નિહાળી લે બાયલના છે કેવા. અરે વીરતા ભરી છે વાતમાં, વીરતા ભરી છે વાતમાં, વાત હજુ બાકી છે. આ તો પવનની લહેર છે, તુફાન હજુ બાકી. બકવાસ કરતી જીભ, બકવાસ કરતી જીભ એક જ ઝાટકે તૂટી જશે. થપ્પડ પડશે દાબા હાથની તો 32 બાર તો નીકળી થઈ જશે. જાવ હોશિયાર. હોશિયાર. લેતો જા માંગણા, લેતો જા. પાછળથી દગો કરનાર નીચ બાયલ, હું પણ મને તારા હાથે જ પૂરો કરીશ. લે લે દગો મામા, દગો મામા, દગો મામા. ભાણેજ ભાણેજ ભાણેજ, અરે ભાણેજ, મેં તને પેલા કીધું હતું ભાણેજ કે કાલાવડનો કાઠી બાયલ ચાવડો દગાખોર છે, પણ તું મારું માયનો નહીં ભાણેજ. હવે હું તારી બેનને શું જવાબ આપીશ ભાણેજ? તારી બેનને, મારી બેનને શું જવાબ આપીશ? મામા, મામા મારી માતાને કહેજો મામા, આજે બાયલને મારીને મેં મારું વચન પૂરું કર્યું છે મામા. મારી માતાને કહેજો મામા. ભાણેજ, રાધે કૃષ્ણ બોલો ભાણેજ, રાધે કૃષ્ણ બોલો. પણ બાયલ તારી અબરસી મામા. હા ભાણેજ. હા જલ્દી ધાઈ વાળાના પ્રાણ પણ રાધે, એ રાધે કૃષ્ણ કેમ બોલું? અરે મારે પદ મારે પ્યાર મામા. અરે આ શું? 33 કરોડ દેવી દેવતાઓ છે, એમાં પદ્મા જેવું મેં ક્યાંય નામ સાંભળ્યું નથી. ભાણેજ,
આ પદમાં કોણ છે ભાણેજ? પદમાં કોણ છે? મામા આજ મર્યાદા મેલીને વાત કરું છું મામા કે પાટણના નગર શેઠની દીકરી પદ્માવતી મામા એને મેં વાળા કુળનો બોલ દીધો છે મામા. મામા મારી પદ્માને મારો સંદેશો આપશો મામા. કહે મારા જોબનવંતા, આજ તારી પદ્માવતીને તારો સેલો સંદેશો આપીશ. હે વિધાતા, આજે આ કેવા લેખ લખ્યા છે. કહે ભાણેજ, આજે તારો સેલો સંદેશો શું છે? મામા મારી પદ્માને કેજો એ તમે જા જા કરીને જુહાર. મામા હા ભાણેજ. અધૂરી રહી મારી પ્રીતળી રે મારા રાસ. મામા ધન્યવાદ છે, હજારો વાર તને ધન્યવાદ છે ભાણેજ. ધન્યવાદ છે આજ તારી માતાને, ધન્યવાદ છે આજ તારા પિતાને કે તારા જેવો સંતાન આજ એના કુખે જન્મો છે ભાણેજ. પણ મેળીએ મલકતું એક મુખડું. મામા ના ભાણેજ. આજે લઈને વિજય વર મારા હાથ. પણ જ્યોતિ એ જ્યોતિ વાલમની વાટડી એની નજરે નો આવે યશવાર. મામા બસ કર ભાણેજ. આજ હિમાલયનો પર્વત પણ પીંગલીને ભૂકો થઈ જાય. આજ ભાણેજ તારો કલ્પાંત હવે બંધ કર ભાણેજ. પણ ખેતર હોય તો અમે ખેડીએ. અને ઓલા ડુંગરા ખેડા ન જા. મામા પણ કાગળ હોય તો અમે વાસીએ. અને તારા કર્મ આજ કેમ વસા? ભાણેજ આજ તારા કર્મ કેમ વેસું ભાણેજ? પણ કરામ મારા યાજ કાચા પડ્યા. અરે જોને વિધાતાએ લખ્યા લે પણ સથવારો એ સથવારો છૂટો ભવે ભવનો. અરે મને મળી નહીં મારી પ્રીત. મામા બસ કર ભાણેજ. આજ તારો ભાગ્યો મામો આજ દુનિયાને શું જવાબ આપશે કે એકનો એક ભાણેજ જો મહેમાન ગતિ કરવા આવ્યો તો એને હું સાચવી ન શક્યો. આજ તારી માતાને શું જવાબ આપીશ? એ મામા મારા, મામા મારી પદ્માને કેજો તમે જા જા કરીને જુહાર. અધૂરી રહી મારી પ્રીતળી રે મારા રાસ. બસ કર ભાણેજ. આજ તારો અભાગ્યો મામો આજ તારો રુદન સાંભળી નથી શકતો. હે વિધાતા, આજ મારા ભાણેજના કેવા લેખ લખ્યા. ધન્યવાદ છે ભાણેજ, તને હજારો વાર ધન્યવાદ છે ભાણેજ કે ગાયોની વારે ચડતા તું કામ આવી ગયો. કારણ કે આજ તારા મામા તને આશીર્વાદ આપે છે કે ભાણેજ આજ દાંતલવડની અંદર તારા પાડિયા પૂજાય. આજ રોગ પિત્તની આજ તારા નામ લીધે એના દુઃખ મટી જાય. જા ભાણેજ, આ
મારા તને આશીર્વાદ છે માટે ખોટો કલ્પાંત મેલી દે ભાણેજ ખોટો કલ્પાંત મેલી દે પણ પદ્મા એ ચોપાટ પાથરી આજ ખેલવાઈ પ્રીતુ નાખે પણ માંગડો એ માંગડો ખેલે મેદાનમાં અરે આજ જીવન મરણ નાય ખેલ મામા ધન્યવાદ છે પદ્મા તને ધન્યવાદ છે ધન્યવાદ છે આજ તારી પ્રીત ને ધન્યવાદ છે હજારો વાર તને ધન્યવાદ છે પદ્મા હજારો વાર તને ધન્યવાદ છે પદ્માએ માયનો મન ભવે ભવનો ભરતાર રે પદ્માએ માયનો મન ભવે ભવનો ભરતાર આજથી ને રેવું એને એ કરું રે મારા મામા જાણું છું ભાણેજ હું તારી વેદના જાણું છું ભાણેજ પણ મારાથી શું થાય વિધિના વિધાન પાસે મારું કાંઈ ન ચાલે ભાણેજ પણ તારી પદ્માને હું સેલો સંદેશો જરૂર પહોંચાડીશ તારી પદ્માને હું સેલો સંદેશો જરૂર પહોંચાડીશ માટે આજ તારી સેલી ઈચ્છા હોય તે મને કહે ભાણેજ આજ તારી સેલી ઈચ્છા હોય તે મને કહે મામા પણ પદ્મા તારો પ્રીતમ આજ હિરણની હદ માર્યો પણ તને જાજા એ જાજા કરું જુહાર અરે એમ મરતાય બોલો માંગણો પાણી મામા પાણી મામા પાણી મામા કોણ છે આજ હિરણના નંદીના પાણી લાવો ભાઈ આજ મારા જોબન વંતા આજ મારા ભાણેજને મારા હાથથી પાણી પાવ લે ભાણેજ અરે આ શું આજ પાણીનો પીનારો કાયમના માટે ચાલ્યો ગયો પાણીનો પીનારો કાયમના માટે ચાલ્યો ગયો આજ મારી બેનને હું શું જવાબ આપીશ આજ મારી બહેન મને કહેશે કે ભાઈ આજ તારો એકનો એક ભાણેજ સાચવી ન શક્યો માટે આજ મારો ભાણેજ જે વડલા નીચે મરાણો એ જ વડલા નીચે એના પાડિયા ઊભા કરું પાડિયા ઊભા કરું અને જય પદ્માવતીને એનો સેલો સંદેશો આપું પદ્માવતીને એનો સેલો સંદેશો આપું આજ જાજી ફોજના જાજા મીટ મને દેખાય છે આજ મારે કોણ કી વાળા માંગણા વાળા સાથે મારી સાથે બહુના કોલ છે
જીવતું તો સાસે ને મરશું તો પણ સાથે. આજે વાડા કુળનું મને વચન છે કે પદ્મા, જ્યાં સુધી હું ગાય માતાની વારેથી ન આવું ને ત્યાં સુધી આ માઢ મેળી ઉપર ચોપાટો ન વારતી. કારણ કે 3 દાવ ચોપાટબાજીના મારી સાથે ખેલીને ગયા છે અને ચોથા દાવ આવીને ખેલવાનું મને વચન આપી ગયા છે. વાડા કુળના વચન ક્યારેય ફૂપ જતા નથી. હે માં આશાપુરા, ગાય માતાની વારે જાવું ને એ તો છત્રીનો ધર્મ છે માં. પણ હે દાદા સૂરજ, આજ તારી સાક્ષીએ મને વાડાએ વચન આપેલ છે, તો આ વચનની ખાતર વાડા આજ ગાય માતાની વારે ગયા છે તો તારી પદ્માની લાજ તારે હાથ છે બાપ, તારે હાથ છે. હે દાદા સૂરજ, આજ મારા વાડાની તું રક્ષા કરજે બાપ, રક્ષા કરજે. જાજી ફોજમાં જાજા જુવાર મને દેખાય છે. આજે મીટ માંડી માંડીને જોઉં છું પણ મારો પાઘડીનો પહેરનાર મને ક્યાંય નથી દેખાતો માં. કે જેના પાઘડીના ચોગલે મારા આંખા વારી દઉં ને માં તો પણ ઓછા છે. આજ માને વાળો મારો આ મીટ ક્યાંય દેખાતો નથી. પણ પાઘડીઓ અરે રે એમાં જોની આજે આટાડી કઈ નહીં, પણ નહીં ઘોડો કે નથી એનો અરે રે આજે મીઠે નો ભાડું માંગણો માં. આજે તારી દીકરી પદ્માની લાજ તારે હાથ છે માં. મારા વાડાની તું રક્ષા કરજે માં, મારા વાડાની તું રક્ષા કરજે. આજ ચાલતા ચાલતા આજ પાટણના પાદર પહોંચ્યો. અરે આ સામેની માઢ મેળી ઉપર કોઈ દીકરી નજરૂના નેવા કરી કરી મારી આખી ફોજને જોયા કરે છે. કદાચ આ દીકરીએ મારા ભાણેજને બાપનો બોલ આપ્યો હોય તો કઈ ના ન કહેવાય. માટે હે સુરત દાદા, ધન્યવાદ છે સુરત દાદા, હજારો વાર તને ધન્યવાદ છે. માટે હે પ્રભુ, આજ મારું હૃદય પથ્થરનું બનાવજે. કારણ કે આ દીકરીને એની હકીકતની વાત કરું. કારણ કે મારી આખી ભોજમાં નજરૂના નેવા કરી કરી મારી ભોજ જોયા કરે છે કે માંગણો એનો ક્યાંય દેખાતો નથી. તો ચાલ એ દીકરી પાસે મને જવા દે બેટા. આજ તારી માઢ મેળી ઉપર છડી દીકરી નજરૂના નેવા કરી કરી અને તું કોની રાહ જોવે છે દીકરી, કોની રાહ જોવે છે બેટા? હા, આજ મારી માઢ મેળીના ઝરૂખે મીઠું માંડી માંડી મારા પ્રિયતમ માંગણા વાળાની વાટ જોઉં છું. અરે બેટા, તારું નામ શું છે દીકરી? મારું નામ પદ્માવતી છે. ઓહ, જેની ભાંગી જાય જોડેની માયામાં કોઈ મીઠપ નહીં. કાગા વાતું કરો હાથ જોડી ડેલીએ. અરે બેટા, મને ઓળખે છે બેટા? ના, મેં ક્યારેય તમને નથી જોયા. અરે દીકરી, આ જગતમાં નજરૂના નેવા કરી કરી તું જેની રાહ જોવે છે ને બેટા, એ જ માંગણા વાળાનું અભાગ્યો મામો છું દીકરી, અભાગ્યો મામો છું બેટા. શું વાત કરું છું? માંગણા વાળાના તમે મામા છો? હા દીકરી,
હર રમેશને માટે આજે શેરીમાં નીકળો છું, પ્રભાત ફેરીએ જાઉં છું. કોઈ દિવસ નહીં અને આજ આવા લુગડે કેમ જાઉં છું? અરે દીકરી, જો આ વાત તારે સાંભળવી હોય ને બેટા, તો આજ તારું હૃદય પથ્થરનું બનાવજે દીકરી, પથ્થરનું બનાવજે બેટા. મામા, સ્ત્રીના હૃદય તો હરમેશને માટે પથ્થરના હોય છે, માટે જે હોય ને તે સત્ય કહો મામા. તો સાંભળ બેટા, કે આ જગતમાં તું જેની રાહ જોવે છે ને બેટા, એ જ ગાયુની વારે સડતા કામ આવી ગયો દીકરી, કામ આવી ગયો બેટા, કામ આવી ગયો. કહો મામા, કે આ વાત ખોટી છે મામા, ખોટી છે? નહીં દીકરી, આજ તારી પીતળી અધૂરી રહી ગઈ છે બેટા, આજ તારી પીતળી અધૂરી રહી ગઈ છે દીકરી. નહીં મામા, પદ્માની પ્રીત અધૂરી ન રહે મામા, કારણ કે વાળા કુળના વચન ફોપ ન જાય મામા. સૂરજ દાદાની સાક્ષીએ મારા વાળાએ મને વચન આપ્યું છે કે પદ્મા, જ્યાં સુધી હું ગાય માતાની વારેથી પાછો ન આવું ને ત્યાં સુધી આ માઢ મેળી માથે આ ચોપાટ બાજી ન શકેલતી મામા. વાળા કુળના વચન ક્યારેય ફૂપ ન જાય મામા. ધન્યવાદ છે પદ્મા, હજારો વાર તને ધન્યવાદ છે બેટા. આજ ધન્યવાદ છે તારી માતાને, ધન્યવાદ છે આજ તારા પિતાને કે તારા જેવા દીકરીને જન્મ આપ્યો છે. અરે બેટા, આજ તારા હું વખાણ કરું બેટા, પરંતુ દીકરી આજ તારો માંગણો ગાયુની વારે સડતા નહીં કામ મામા. આવી ગયો બેટા. કહો કે આ વાત ખોટી છે મામા. આજ તમે આવ્યા, આજ મારા વાળાને તમે ક્યાં મૂકીને આવ્યા મામા, ક્યાં મૂકી આવ્યા? દીકરી, મારો ભાણેજ જે વડલા નીચે મરાણો એ જ વડલા નીચે એના પાડિયા ઊભા કરીને આવ્યો દીકરી, પાડિયા ઊભા હા કરીને. મામા, મારા વાળાને તમે સોયડું ઓઢાડી છે કે નહીં મામા? સોયડું ઓઢાડી છે કે નહીં? અરે બેટા, એ તો અમારો ભાણેજ કહેવાય દીકરી, કારણ કે ભાણેજની સોયડું મોહારની જ હોય દીકરી, મોહારની જ હોય. પરંતુ બેટા, એને સોયડું કેવી હોય દીકરી, એને સોયડું કેવી હોય બેટા? પણ સોયડું મંગાવજો યાર. અરે રે, એ તો માંગના મોસાડી તણી, પણ કોઈ કરશો ના કલ્પા. અરે રે, એમ મરતા બોલો હોય મારો માંગણો મામા. કહો કે આ વાત ખોટી છે, પદ્માની પ્રીત અધૂરી ન રહીએ મામા. બેટા, આજ મારો ભાણેજ મરતા મરતા તારા માટે એક સંદેશો આપ્યો છે બેટા, એ જ સંદેશો આપવા તો હું આવ્યો છું શું બેટા. કીધું મામા? જલ્દી કહો, મારા વાળાએ શું સંદેશ આપ્યો છે? તો સાંભળ બેટા, કે પદ્મા તારો પ્રીતમ આજ હિરણની હદમાં રહ્યો, એને જાજા કેજો જુવાર, એમ મરતા જ બોલ્યો છે માંગણો નહીં ભાણેજ. મામા, નહીં મામા, કહો કે આ વાત ખોટી છે મામા, ખોટી છે. નહીં દીકરી, આજ તારા હૃદયથી હિમાલયના પર્વતો પણ ભાગીને ભૂકો થઈ જાય છે દીકરી. આજ તારા મામાને હવે તું બસ કર બેટા, એને સોયડું તો અમે ઓઢાડી છે બેટા, સોયડું તો ઓઢાડી છે. કોણ છે હાજર? શેઠને કહો કે આ દીકરીને સારું ઠેકાણું જોઈ અને પરણાવી દે, કારણ
નકર આ ધરતી માથે માથા પસાડી પસાડી આ દીકરી મરી જશે. તો દીકરી લ્યો રામ રામ દીકરી, રામ રામ. હે દાદા સૂરજ, આજ તારી પદ્માની લાજ તારે હાથ છે બાપ. આજે જોરીને જજુમતી મૂકીને મારો વાડો ચાલ્યો ગયો છે. હે માં આશાપુરા, પદ્માની પ્રીત અધૂરી ન રીએ માં, એની તું રક્ષા કરજે માં, એની તું રક્ષા કરજે. છઈ દુખિયા રે અમે નથી સુખિયા મોરી, દાજલી દેહું નાયમે. છઈ દુખિયા મોરી, દાજલી દેહું નાયમે. છઈ દુખિયા, છઈ દુખિયા રે અમે નથી સુખિયા મોરી, દાજલી દેહું નાયમે. છઈ દુખિયા, વાના વંટોડીએ અમે આવીને ભરાણા વાલા. વાના વંટોડીએ અમે આવીને ભરાણા વાલા. સામે રે કટે નાયમી, જય પંજા મોરી, દાજલી દેહું નાયમી. જય દુખિયા મોરી, દાજલી દેહું નાયમી. જય દુખિયા. સુખદાય મારા વાલા, તલમાં જેવા વાલા. સુખદાય મારા વાલા, તલમાં જેવા વાલા. દુખડા છે મેરું સમાન, હે જોશી મારા, જોશ રે જુઓ દાડ મળી છે લોકાની જોશી મારા, જોશ રે જુઓ દાડ મળી છે લોકા. હાલવા જઈએ તો અમે આલી ના સકી રે વાલા. દેશ રે જઈ તો અમે બડી મારી
દાજેલી દેહુનાયમે જય દુખિયા મોરી દાજેલી દેહુનાયમે જય દુખિયા કનડુ રૂંદાણો અમારો આ મનડુ રૂંદાણો કનડુ રૂંદાણો અમારો મનડુ રૂંધાણો તારો તૂટ્યો અમારો જીવન રાંધવાણો આ માર્ગનો ચીંધનારો મારો ભૂમિયો ખોવાનો રે આ ભીતરનો બેરો મારો હંસલો ખોવાનો રે એ વાટે જનારા કોઈ જોયો હોય તો જો પાડ્યો હોય તો કેજો આ ભીતરનો ભીરું મારો આત્મો ખોવાનો રે માર્ગ નથી દિનારો ભૂમિયો ખોવાણો હે વાટે જનારા કોઈ જોયો હોય તો કેજો પાડ્યો હોય તો કેજો જોયો હોય તો કેજો હે દાદા સૂરજ હે માં આશાપુરા આજ તારી દીકરીની લાજ તારે હાથ છે માં તારે હાથ છે માં આજ તારી પદ્માની પ્રીત તારે હાથ છે માં कोई मुश्किल नहीं तुझे तेरी मंजिल तुझे तेरी मंजिल गले से लगा ले જય પારસનાથ દાદા જય પારસનાથ દાદા જય પારસનાથ દાદા પારસનાથ દાદાની દયાથી સુખ સંપત્તિ ધન દોલત બધું ઠીક ઠાક છે પણ મારા એકનો એક દીકરો કોણ રતિલાલ એનું વેવિશાળ પાટણના નગર શેઠ પદમસિંહની દીકરી પદ્મા સાથે કર્યું હવે આ નથી શેઠાણી અહીંયા દેખાતા નથી કોઈ બાયું હવે આ રતિલાલના માંડવા રોપવા છે આપણે હવે આ લગ્ન આવી ગયા છે અને કાંઈ ખબર નહીં હોય બધી ખબર છે બાપા શું શેઠ રાયડું નાખો છો પણ આ તમે કોઈ પાડોમાંથી 2-5 બાયું બોલાવો અને આના ગીત ગાઓ રતિલાલના આપણે આ લગ્ન આવી ગયા છે હજી તમને ખબર નથી પણ ઈ અમને ખબર જ હોય આને શણગારવો ન પડે હું ગયો તો બ્યુટી પાર્લર આને પાર્લરમાં લઈ ગયા એમાં વાર લાગે તો થોડીક નિરાયત રખાય ને તમારે આપણે નબળું મૂકવા
મૂકવાનું થાતું જ નથી દીકરા. એ નબળું તો નથી જ મૂકવું પણ આને તૈયાર તો કરવો ને એમ. કાંઈ નબળું રાખવાનું જ નથી થાતું. કાંઈ વાંધો નહીં, જલસા કરો, જલસા કરો. આપણે પૈસાની કાંઈ કમી નથી. હા, બાકી જલસા કરો. આફ્રિકાથી આવ્યા છે એટલે થોડાક બોલકા તો વધારે છે. એટલો તો પ્રભાવ રહે જ ને. અરે એ આફ્રિકા શીખેલી હે, કઈ નથી કઈ આપણે ભારતની અહીં. તારી માસીની થોડી વાત થાય. નો થાય ને નો થાય, નો આમાં થાય. છે હજી તમારા હાટુ ભાઈ તો પ્લેનમાં હલવાણા છે, ક્યાંય છે ને ઉતરવાની જગ્યા નથી એટલે ચક્રે ચડી ગયું છે. ઈ ઉતરશે ને પછી કાલાવથી રિક્ષા કરીને અહીંયા આવશે. ઓમે તું એને ક્યાં હાંખ લેવા દે? બીજાને તાણીઓ તણાઈ ગયો છે. એમને માથા હલવાના હોય તો ઓલી છત્રીને બદલે ઓલો ઠેલો નાખી દ્યો ને છોકરાઓનો. પ્લેન નું એન્જિન બંધ કરી દો ને આપણે હેઠા આવતા રહે. પણ એમ નહીં માસી, તો અમુકને ઉપર વયા જાય. હા તમારા દીકરો હોય. તમે લગ્નમાં આવ્યા તો મારી હાટુ શું લઈ આવ્યા? તારા હાટુ સરસ મજાનો પંખો લાવી છો પંખો. હા પંખો હારો, અને પાછો 5 પાંખડા વાળો. 5 પાખડા અરે વાળો. હવા ફેંકા જ કરે. કે હવા એવડી દીએ બેટા. આફ્રિકાનો પંખો છે, હવા દીએ. હા, એટલે એમાં કઈ ઘટે ને મુંજાતો જ નતા રે. હા એમાં કાંઈ ઘટે અને જ નહીં. બીજું કોણ આવ્યું છે મમ્મી? તે ઓળખાણ તો કઢાઈ તું એમ. લે ભાઈ આયા. લે ભાઈ તમે શું લાવ્યા? ના લે ભાઈ કુકર લઈ આવ્યા. ભાઈ કુકર લઈ આવ્યા ને સીટી મારા બાપાની વાત છે. હાયલા કરે બેટા, હાયલા કરે. જલસા કરો, મુંજાતા નહીં. ભારમાં જ સૌ. અને હવે આ બે ગીત ગાવ તમે છોકરાના. એ વાતે સાચી. હવે મોડું થાય છે નકર કા. મોડું થાય છે આપણે હવે. અરે ઊંચા ઊંચા બંગલા બનાવો, આ દાદા કાચની બારીઓ में લાવો. રતિલાલ વીરા, આ વીરા મારા જગમગ જગમગદા. અરે દાદા વિના કે મેં હાલ से ફિરની માતા હોય તમારી સાથે. રતિલાલ વીરા જગમગ જગમગ થાય. વીરો મારો જગમગ જગમગ થાય. માસી આ માસી આ ઓલું ગીત જવા દ્યો ને. કયો મારો દીકરો કહા તારા બોલશે. ઓલું નદી કિનારે ડાયો દેખા. હા, ઈ કીએ ઈ ગાવ. એ ફરી ડેટકા દબાવવાનું કેસ આ છો. દેડકા દબાવાય એમ ન હોય. નદી ને કિનારે રાયવર પતંગ ઉડાડે. પતંગ ઉડાડે બેટા મારો દીકરો. એ નદી ને કિનારે રાયવર પતંગ ઉડાડે. આવ્યો પતંગ નો લેરો, તું તો પતંગ નો દોરો. નદી ને કિનારે માસી એલા તે તો આ બહુ વાંચે. કરી ભાણિયા. ઓલું ગીત ગાવ ને. કયું બોલો રસિયો રૂપાળો રંગ રેલિયો. તો ડિસ્કો કઈશ ને. ઈ તને લાગે બેટા, ઈ તને લાગે માસીને આફ્રિકાથી આવેલા. બાય બાય. આવો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાવ ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘરે જાવ ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાવ ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘરે જાવ ગમતું નથી. મારા માથે છે યમુના જુએ રે, ઘેરે જાવ ગમતું નથી. કાના એ લ્યો લ્યો. એને વાય આવી વાય આવી. આને વાય આવે આને છોડું હું કરો. એનું ને એનું એનું ને એનું જોડું હુંકાડો ઝડપથી. ઉંગાડી દ્યો. માસીને કયો એને ને એનું ને એનું જોડું ઉંગાડે. એમ નહીં, ઈ આ કોઠાઈ આવશે. આ છોકરાને જીજાજી આવું
ઈ આવું ઈ કંપની ફોલ છે. એ આને ઉપાધિ એ ઉપાધિ બેન તને નો ખબર હોય તું આફ્રિકા રહેશ ને એટલે આવ 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 ઈ એમાં તારી દીકરો, બેનને નો આ તને ખબર હોય. પહેલેથી મારો દીકરો આવું થાય છે કે હમણાંથી જ થવા ઈ માંડ્યું? કંપની ફોલ છે તને કહું એમ? છું તો ખરા. આવું ક્યારેક ક્યારેક થાય. હા. એવું છે? ઊભો થઈ જા મારો દીકરો, ઊભો થઈ જા, જાજવાર બેહીને અહીં હારી જગ્યાએ ઊભો થઈ જા. આનામાં કાંઈ ખામી નથી, ખરી એક પગ લાકડાનું હે છે, એક આકાશની છે. ઈ પહેલેથી જ પછી છે. ક્યારેક ક્યારેક વાય આવે. તો આમાં હાજુ શું છે? બસ ગાંડા જેવો તો ગાંડો નથી, ગાંડો નથી? ગાંડો નથી પણ ગાંડા કાંઈ છે કાઢે. નહીં. બધું રેડી. હવે ઈ તો આયવાળા કે એવું સટું ન કરવાનું હોય બટા. આપણે હજી જાન લઈ જાવું. લગન કરવાના બીજા નો ખબર પડી જો ભાઈ આવે છે હા. ओ छाप तिलक सब छी नीरे मोसे नीना मिलई આ ભાઈ જય ખોડલ ડિજિટલ મોડલ ડિજિટલ नैना मिलई के सेना मिलई के नैना मिलई के मोहे सेना मिलई के मतवारी रे कर दी नीरे मोसे नैना मिलई के गोरी गोरी चूड़िया गोरी गोरी भैया गोरी गोरी भैया हरी हरी चूड़िया बाई पकड़ धरली छाप तिलक शुभ थी तेरे मोहने ना रे मैना ने ना બોલ હવે તારે હવે આપણે હવે આને ઉતામય થાય છે હો. તે હું એમ કહું મોડું થાય છે થોડીક ઝડપ રાખી હવે આ બધું તૈયાર તો થઈ ગયું છે. તો જાન લઈને જવાની જ વાર છે ને હા. જાન લઈને કોને આપણે આટલાને જ જવું એ બીજા કેટલાને જવાનું? એમ નહીં. આપણે 8 લાખ ને જવું હોય ને તો મારે ન થવું જાનમાં પણ ઈ બધું મેં ગોઠવી રાખ્યું છે. શું પણ તમે ગોઠવી રાખ્યું એમ હવે જાન લઈને આપણે આખા પલ્લે જવું હોય હા. એ બૈરા દાદા છે એકલા નો આ તમે જુઓ તો ખરા અમે કેવા ઘરેણા પહેર્યા હોય અને વચ્ચે રસ્તામાં કોક આ ઘરેણા લૂંટી લે તો શું કરવાનું પાર્વતી આવી ગયા હોય કા પણ તમે સાંભળો, આપણે એકલું નથી જવાનું. તમે બાપ દીકરો બે સુવો એના સિવાય અરે ભાઈ સાહેબ, અરસીવાળા બાપુને હું વડાવિયા તરીકે કહેવાયો છું. અરસીવાળા બાપુ તમે કેવો છો વડાવિયા તરીકે હા. આવવાના જ છે ઈ? અરસીવાળા બાપુને હું બબે વાર કહેવાયો છું. તમારે આવવાનું છે. ઈ આવતા જ છે. હજી નથી આવ્યો અરે ઈ આવશે. તું હું કામ ઈ આવશે ને તો મારે આવવું નકર મારે ન થવું એને કહું બા પાણી લેવા હોય એટલે થોડીક વાર લાગે. તો ભલે અરસીવાળા બાપુ આવશે ને જાનમાં તો જ હું આવીશ નકર હું નહીં આવું અરે ઈ આવ્યા એમ અરે શેઠ, આટલી બધી કેમ ઉતાવળ કરો છો? હવે ઉતાવળ કરવા માટે જાણે એમ છે બાપુ. ભાઈને પૈણ છેડ્યું. આ બધું હવે જાન લઈને આપણે સેટા પલ્લે જાવું. અરે શેઠ, અમારે જાગીને સીધું હાલતું થવાનું ન હોય. અમારે તો જાગીને કસુંબા પાણી લઈ અમારી આંખ લાલ થાય ત્યાર પછી જ અમે ઘરની બહાર પગ મૂકીએ. કારણ કે અમે તો રજપૂત કહેવાય. એ બધું તો બરાબર છે, પણ આપણે જાન કોની લઈને જવાનું? જાન આજ મારો દીકરો રતિલાલ મારે આજ મુરતિયો આ ઊભો ઈ આને પરણાવો. હા ભણાવો તો પડે જ ને. હવે દીકરો છે તી. અરે શેઠ, આને પરણાવો એના કરતા થોડું કઈક દાન પુણ્ય કરો તો સારું પડશે. નહીં કરતા હોય અમે કાંઈ નહીં કર્યું હોય અમારી. બાપુ દાન પુણ્ય કર્યું તો તેનો વારો આવ્યો છે એમને અમે અમારી રીતે દાન પુણ્ય નહીં કર્યું હોય. અમે આને- નહીં કાંઈ જ કર્યું હોય. અરે શેઠ, આને પરણાવી અને કોકની દીકરીનો શું કામ ભાવ બગાડો? અરે પણ આ એની માને શોખ છે. એકનો એક છોકરો છે તો પરણાવો તો પડે ને એમ મારે વહુ પણ તેડવી છે. તમારા શોખ પાછળ કોકની જિંદગી બગડે. એટલે ઈ હવે આને પરણાવવામાં કેની જિંદગી બગડે વારસદાર તો કાંઈક એકનો એક દીકરો છે. પૈણાવો તો ખરા ને બાપુ. આને મારે લગ્ન તો કરી દેવા પડે ને. એની માને હરખ ન હોય. હવે તમે નક્કી જ કરી નાખ્યું. નક્કી જ કરી નાખ્યું આને લગ્ન કરવાનું થાય જ છે મારી બેને પાણા એટલા પીર કર્યા ત્યારે આનું મુખડું જોયું છે. હા, માનતા નો છે. નો જોયું હોત તો સારું હતું એમ. અને હજી એક
તો આખરી મારી બેને માનતા રાખી છે, મેં માનતા રાખી છે કે છોકરો ઘરે પડીને આવે તો મારા જીજાજીને ઢેહડીને ઠેસ ચોટીલા લઈ એ જવા તું ભાઈ સાહેબ માનતા નહીં રાખતી, આફ્રિકાની માનતા મારે નથી રાખવી કે. તો શેઠ હવે તમે નક્કી જ કરી નાખ્યું અને પરણાવવાનું, તો હવે જાન લઈને આપણે નીકળવું પડે, કારણ આગા પલ્લે કે જવાનું. આખા પલે જવાનું છે. સાચું. તો જાનના ગાડા તૈયાર કરો, પલો બહુ છેટો હે, અને જોજો કઈ વસ્તુ ભૂલાવી ન જોયો. કાંઈ ભૂલાય નહીં બાપુ. વસ્તુ બધી કમ્પ્લીટ છે, આપણે નીકળવાની વાર છે. બધુંય લેવાઈ ગયું છે, એ કાંઈ ઉપાધિ નથી. આ છોકરા ભૂખ્યા થાય જોઈ લે. આ બધું લીધું છે. બધો સામાન સંભાળી અને જાનના ગાડા હાલતા કરો એટલે આપણે પાટણના પંથે પડી. આ તમારી જ રાહ હતી, બાકી ફૂસફૂસિયા ને ભૂંગળા ને બધું લઈ લીધું છે ભેગું. કુરકુરિયા લઈ લીધા. હા હા હાલો હાલો કુરકુરિયા ખાય એવો જ છો તું. ભાઈ ભાઈ એક જાહેરાત કામ જો મારે જય ખોડલ ડિજિટલ ભાઈ ભાઈ તેમને ફોલો કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને ચેનલને લાઈક જરૂર કરજો. હાલો જાનના ગાડા હાલતા કરો, હાલો, લગ્ન ગીત હાલો. ગાઓ એટલે આપણે પાટણના પંથે પડી. બરાબર છે. હાલો, આપણે જાનમાં જવાનું છે. હાલો, હાલો. હાલો અમારી વાવ આયલો. હાલો એ સકનિયા સકન જોઈ જોઈ ઘોડે ચડજો. સકનિયો કેવો કારીનો કટકો. સકનિયા સકન જોઈ જોઈ ઘોડે ચડજો. હવે આવે તું નથી ઘણી થઈ. અરે શેઠ, હા ભૂખ લાગી. હાલતા હાલતા આપણે અડધા પલે તો આવી ગયા છે. બરાબર છે બાપુ. સામે દેખાય તે હિરણ નહીં. ટાંઠાઈ વિહામો ખાઈ લઈએ અને બાપુને કહુંબા લેવો હોય એટલે બાપુને હમા કાંઠે વડલે આપણે વડલાએથી થાળી પુગાડી દેવાની. કાંઈ વાંધો નહીં, આપણે હમા કાંઠે હોઈ જાય, બાપુને વડલા નીચે થાળી પોગાડી દે. થાળી પુગાડી દેવાની. બાપુ એની રીતે કહુંબા લઈ લઈએ, આપણે આપણી રીતે વાં ખાઈ લઈએ. હાલો હાલો તો. આપણે નીકળી. અરે આ શું? આવા ભયંકર અવાજ કરનાર કોણ છે? પણ સૌરવે સંસાર જેના પાપણીએ પાણી જડે પણ ભૂતડા એ ભૂતડા રૂવે બેકાર હરે જેના લોચની લોહી જરે અરે આવું શું જોઈ રહ્યો છો? નથી આભમાં ક્યાંય વરસાદના મંડાણ, નથી ક્યાંય વીજળીનો ચમકાર, છતાં રુધિરના બિંદુ નકિયા વડલાની ઉપર કોઈ બાજ નામનું પક્ષી શિકાર ખાતું હશે તો એમના મુખમાંથી આ રુધિરના બિંદુ પડતા હશે. કઈ વાંધો નહીં, કારણ કે કાટિયા વર્ણના લુગડા હંમેશા લોહી વાળા જ હોય છે. અરે કોણ છે?
આ ભોળી પારેવા જેવી વણિકની જાનને ડરાવનાર મારી સામે આવી જા, નહીતર હમણાં જ ભાલે દઈશ. પણ સરિયું છૂટી આજ સગાતણી હરે આજ ને રણ નો ધારા વિના પણ વાયા એ વાયા વાંકા વાંકડા હરે આજે અળસી જડ્યું લાગ્યા. અરે હું આ તારી કાળી ઘેલી ભાષામાં કઈ સમજતો નથી. જે હોય તે મારી સામે આવી જા, નહીતર હમણાં જ ભાલે દઈશ. પણ હું બેઠો ને તું બા અને કાય અળસી ઓળખ નહીં, પણ મારા પૂર્વા એ પૂર્વા જન્મના પાપ અરે મને આ ભવે આવી નેડા કાકા. અરે વાત વાતમાં અળસી વાળાનું નામ લેનાર તું કોણ છે? જલ્દી કહે. મને ન ઓળખો કાકા? તમારા સગા મોટા ભાઈ જેઠા વાળાનો દીકરો માંગણો કાકા. અરે કદાપી માંગણો બને કાકા. કદાપી બને જ નહીં. કારણ કે માંગણા વાળો તો ગાય માતાની પાછળ વીર ગતિને પામ્યો છે. એમની અસર ગતિ કદાપી હોય નહીં. તો પછી તું કઈ રીતે ઘવાણો એ મને કહે. કાકા ગાય માતાની વારે જતા બાયલ સાથે ધીંગાણું થયું કાકા. બાયલની બરસીએ વિંધાણો કાકા. પેટનો અસર ગતિએ ભરું છું કાકા. તો પછી તારો મોક્ષ કઈ રીતે છે એ મને કહે. કાકા પહેલા એક હો જાન ક્યાં જાય છે કાકા? અરે બેટા, આ જાન તો પાટણના નગર શેઠની દીકરી પદ્માવતીને ત્યાં જાય છે. પદ્મા કાકા, પદ્મા કાકા, પદ્મા કાકા. અરે આ શું? પદ્માનું નામ સાંભળતા જ આટલો ભયંકર કલ્પાંત. હે સૂરજ દાદા, જેના ઘરમાંથી આવા કંધોતર ચાલ્યા જતા હશે તેમની શું આજ હાલત થતી હશે? પદ્માનું નામ સાંભળતા કેટલો કરુણ કલ્પાંત કરે છે. પણ દીવડા જંખે અને આજે જાય છે વાળા કુળની જાન. પણ યરસી અમને એકલા મેલિયા. અરે મારે પદ્મા હારે પ્યાર કાકા. અરે કહે મારા જોગનવંતા, તારી છેલ્લી ઈચ્છા શું છે? આટલો બધો કરુણ કલ્પાંત કરે છે. કાકા પાટણના નગર શેઠની દીકરી પદ્માવતી કાકા, એને મેં મારા બાપનો બોલ દીધો છે કાકા. શું પદ્મા વાત? સાથે મને પરણાવો કાકા. પદ્મા પરણાવો કાકા. શું વાત કરે છે બેટા? પાટણની નગર શેઠની દીકરી પદ્માવતીને તે બોલ આપ્યો છે? અરે બેટા, તું કેમ સમજતો નથી? પદ્મા તો એક જીવતું જાગતું મનુષ્ય છે અને તું એક પ્રેત યોનિમાં ભટકનાર પ્રેતાત્મા છો. તો તને પદ્માની સાથે હું કઈ રીતે પરણાવું બેટા? તો કહો કાકા કે વાડા કુળના ખમીર ખૂટી ગયા, વાડા કુળની મૂછના પાણી ઉતરી ગયા. અબ ગળી અહીંથી ચાલ્યો અરે જાવ બસ કાકા. કરજે માંગણા. વાડા કુળના ખમીર કદી ખૂટે કે જ્યારે આ નેવાના પાણી મોભારે ચડે ત્યારે એમ માનજો કે વાડા કુળના ખમીર ખૂટી ગયા, અને ત્યારે એમ માનજો કે આ વાડા કુળના મૂછના પાણી ઉતરી ગયા. તારે જો પદ્મા સાથે ચોરીના 4 ફેરા ફરવા હોય તો એક સરસ મજાનો રાજકુમાર બની મારી સામે આવી જા. જરૂરથી હું તને પદ્મા સાથે ચોરીના 4 ફેરા ફેરવું. ભલે કાકા. પરંતુ- મારી 1200 બુદ્ધાવળે ભેગી કરી આખી જાનને જમવાનું આમંત્રણ આપું. આજ જંગલમાં રાજમહેલ ઊભા કરું કાકા. અને પદ્મા સાથે તને પરણાવું, પણ તારે મારી સાથે વચને બંધાવવું પડશે. વચન? કેવું વચન કાકા? વચનમાં તો એ જ
કે આજ હિરણ નદીનો કાંઠો, આજ ભૂતિયો વળ, આજ કાળી છીપર અહીંયા આવી અને કન્યા તારે વણિકને સુપ્રત કરવી પડશે. ભલે કાકા, આજ બુદ્ધિયો વળ, આજ હિરણ નદીનો કાંઠો અને આજ કાળી સિપર મારું સ્થાન છે કાકા. અહીં આવી કન્યા તમને સુપ્રત કરીશ કાકા. અને જો એ પ્રમાણે નહીં થાય તો તમને ભૂતનાથની આણ છે કાકા. શાબાશ બેટા, સરસ મજાનો રાજકુમાર બની જા. રાજકુમાર બની અને મારી સામે આવી જા. હું જરૂરથી તને પદ્મા સાથે ચોરીના 4 ફેરા ફેરવી દઉં. આ મારું તને વચન છે. ભલે કાકા, સામેના વાળ ઉપર નજર કરો. હમણાં જ સરસ મજાનો રાજકુમાર બનીને આવું છું. બહુ જ સારું. હે સૂરજ દાદા, મારી લાજ રાખજે. માંગણા વાળાને આજે મેં વચન આપ્યું છે તો પદ્મા સાથે જરૂરથી મારે એને ચોરીના 4 ફેરા ફેરવવા પડશે. હે સૂરજ દાદા, મારી લાજ રાખજે. એ હાલો હાલો. આ રતિલાલ મારો દીકરો હુઈ ગયો તો હવે આ ઉઠે તઈ થાય ને. અરે શેઠ, મોડું આટલી થાય, બધી વાર થોડી હોય ગઈ. પણ આ રતિલાલ મારો દીકરો 7-8 લાડવા ખાઈ ગયો. પણ એને 2 દી જરાક ઓછું ખવડાવો તો હું વાંધો. પણ બાપુ એમાં એવું છે, ભૂખો થાય ને પછી જીરવી ન હોગે. એમાં અહીંયા હાલી હાલીને થાક્યો તો એટલે થોડુંક વધારે ખવાઈ ગયો. પાછા ભજીયા હતા, મરચીની કટકી નાખીને બનાવ્યા હતા હારી પડી. વધારે ખવાઈ ગયું ને પાછી નીંદર વધારે ચડી ગઈ એટલે થોડીક એ વાર બધું તો બરાબર, પણ તમે જ્યારે આરામ કરતા હતા હા, ત્યારે એક માઠા સમાચાર આવ્યા. પડી નથી. કોઈ ગુજરી ગયું. અહીંયા અધવચ્ચે છે ને માઠા સમાચાર. આવા માઠા સમાચાર કોણ દઈ ગયું? અરે શેઠ, પાટણથી 2 ઘોડેસવાર આવી અને એવા સમાચાર આપ્યા કે કન્યા આ વરરાજાને પરણવાની ના પાડે. કઈડી નથી. હવે આ પણ એને વાંધો શું કન્યાને એમ? અને વરરાજાને વાય આવે. વાય તો આવે છે કઈ ઈ તો ફોલ્ટ છે. પણ એ તો કઈક આવે હે. પછી તમે અહીંયા કીધું નહોતું? ઈ કયાક છે માં એમ. પણ કઈક હોય એમાં થોડું કહેવાનું હોય કઈ એમ. એટલે એમ ગણે ને એમ કંપની એને ફોલ્ટ જ છે, પણ એને આવે ખબર છે. પડી ગઈ કે વરરાજાને વાય આવે હે. જો ફેરા ફરતા ફરતા યજ્ઞ મંડપમાં પડી જાય તો 1 કરતા 2 થાય. એટલે કન્યાએ ચોખ્ખી ના પાડી દીધી. હવે કઈડી નથી. પણ શેઠ, ઈ નિયા વાત કેને પુગાડી એમ? મોટા બાપા નથી, ઈ ગયા ઈ. મોટો બાપો જ હોય. આ ઈ આજ ને પોક ગયા. મોટો બાપો દેખાતો નથી, ત્યાં પૂગી ગયો હોય, મોર જ હોય. ફાઇનલ જ હોય. બીજો કોઈ ના નકર કરે. આપણા માંથી તો કોઈ કીધું ન હોય. આપણે થોડાક કહે, માન માન તો ભેગું કર્યું. ઈ તો બધું ઠીક, પણ આનો કઈક રસ્તો જ કાઢવો પડે ને. અરે શેઠ, હા, આનો કઈક રસ્તો કાઢો. જો જાન આમનામ પાછી જાય તો મારીને તમારી બેયની આબરૂ જાય. હવે આમાં રસ્તો તમે કઈક દિયો થાય. બાપુ જ રસ્તો કઈક દીએ તો થાય, બાકી અમે તો અહીંયા શું તો રસ્તો આપણે કાઢીએ? એક કામ કરી, જાનને થોડીક આઘેરી હાલતી કરી, જો આપણા ભાગમાં હશે અને કોઈ વરરાજો મળી જાય તો આપણું કામ થઈ જાય. હવે ઈ ભાગ તો ખુલવાના જ ખુલ્લા, આ ખેડૂત આપણે હાલવાનું જ છે. તો હાલો, જાનના ગાડા હાલતા કરી એટલે કઈક રસ્તો નીકળશે. કાંઈ વાંધો નહીં. હવે સમયના અભાવે અમારું નાટક અમે અહીંયા પૂરું કરી છીએ. લગ્ન ગીત એકાદ બે અમારે એકાદ અબીર લગ્ન ગીત ગાય સાંભળી ત્યાર પછી સમાપ્ત કરી. હો જોજો ના ખેલ ગોરી વસુમો ન ખેલતા મારી ચુંદડી તમે પાછી ન ટેલતા મારી ચુંદડી તમે પાછી ન ટેલતા. અરે હો તારા હૃદયાની રાણી બોલે બંધાણી ઓઢું તો ઓઢું તારી ચુંદલડી રે મારા નખના પરવાળા જેવી ચુંદલડી. रंग रे कसुंबर में तो रंग रेत सुबल में तो